નમસ્કાર, ઇન્ડિયન ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં અમદાવાદ જિલ્લાના યુવક કોંગ્રેસની કારોબારી મીટિંગ યોજાઈ। આગામી કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવી। એબીવીપીના કાર્યકરો યુવક કોંગ્રેસમાં જોડાયા। તારીખ 2/8/2024 શુક્રવારના સાંજે 5 વાગે ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલા નવા સર્કિટ હાઉસમાં અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારી મીટિંગ યુવક કોંગ્રેસના ગુજરાત રાજ્યના પ્રભારી શશિસિંહ અને ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાની ખાસ હાજરીમાં મળી હતી। આખો હોલ અમદાવાદ જિલ્લાના યુવક કોંગ્રેસના કાર્યકરોથી ખીચોખીચ ભરાઈ ગયો હતો। ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરીશભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું। ત્યારબાદ શશિસિંહે અમદાવાદ જિલ્લામાં યુવક કોંગ્રેસના મજબૂત સંગઠન બદલ ખુશી વ્યક્ત કરી। તારીખ 9, 15 અને 20 ઓગસ્ટના કાર્યક્રમોને સફળ બનાવવા કાર્યકરોને હાકલ કરી હતી। હરપાલસિંહ ચુડાસમાએ પણ અમદાવાદ જિલ્લામાં યુવક કોંગ્રેસની સારી કામગીરીને વખાણી સંગઠનને વધુ મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો। તેમણે આગામી દિવસોમાં યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા માટે અભિયાન હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આગામી સમયમાં આવનારા જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા યુવક કોંગ્રેસની ટીમોને મેદાનમાં ઉતારવા રણનીતિ ઘડવામાં આવશે। આ કાર્યક્રમમાં એબીવીપી છોડીને યુવક કોંગ્રેસમાં જોડાનાર યુવકોનું શશિસિંહ અને હરપાલસિંહ ચુડાસમાએ કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકાર્યા હતા। આ મીટિંગમાં યુવક કોંગ્રેસના આગેવાનો આદિત્ય ગોહિલ, વિરલસિંહ કટારિયા, શક્તિસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ સોલંકી, પવન મજેઠિયા, મોહમ્મદ જુનેદ દેસાઈ, હાર્દિકસિંહ દાઈમા ઉપરાંત ધોળકાના કોંગ્રેસના આગેવાનો હરીશભાઈ પરમાર, ફિરોઝખાન પઠાણ, દિનેશભાઈ મકવાણા, નૂરજહાંબેન સૈયદ, પ્રવીણભાઈ જાદવ, મગનભાઈ જાદવ, અમૃતભાઈ પરમાર વગેરે હાજર રહ્યા હતા। અંતમાં આભાર વિધિ અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ હાર્દિકસિંહ દાઈમાએ કરી હતી। ઇન્ડિયન ટીવી ન્યૂઝ અમદાવાદ જિલ્લા બ્યુરો ચીફ ગણેશ રાવત। અમદાવાદ જિલ્લાની આજની યુવક કોંગ્રેસની કારોબારીનું આયોજન હતું। કારોબારીની અંદર અમારા નવનિયુક્ત ઇન્ચાર્જ શશિસિંહજી છત્તીસગઢથી ખાસ પધાર્યા હતા। ત્યારે આવતી 9મી તારીખ, 15મી ઓગસ્ટ અને 20મી ઓગસ્ટ આ 3 પ્રોગ્રામો અહીંયા નક્કી કરવામાં આપણે આવ્યા છે। ત્યારે એની વિસ્તૃત ચર્ચા થઈ છે। અને બીજો ખાસ મુદ્દો કે સમગ્ર ગુજરાતની અંદર આજે વાલીઓને સૌથી જો મોટી કોઈ ચિંતા હોય તો ડ્રગ્સની ચિંતા છે કે પોતાના છોકરાઓ ક્યાંય આપણે ડ્રગ્સના રવાડે ચડે નહીં। કારણ કે સમગ્ર હિન્દુસ્તાનની અંદર સૌથી વધુ ડ્રગ્સ જો મળતું હોય તો ગુજરાતની અંદર મળે છે। છેલ્લા 2 વર્ષની અંદર 6.5 કરોડ રૂપિયાનું ડ્રગ્સ માત્ર ગુજરાતમાંથી મળી આવ્યું છે। અને આજ અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય, મહાનગરપાલિકાની અંદર કોલેજની બહાર ચાની કીટલી ઉપર, પાનના ગલ્લા ઉપર જે રીતે ડ્રગ્સનું વેચાણ થાય છે, તો આ ગુજરાતને કઈ દિશામાં લઈ જવા માંગે છે, તો એની જાગૃતિનું કામ આવતા દિવસોમાં યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતની કોલેજ હોય, પબ્લિક પ્લેસ હોય અથવા જ્યાં ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય, આ બધી જગ્યા ઉપર જઈ અને યુથ કોંગ્રેસના મિત્રો તમામ યુવાઓને જાગૃત કરવાનું કામ કરશે કે હવે હિન્દુ મુસ્લિમની રાજનીતિમાંથી નીકળો, મંદિર મસ્જિદને આ બધું ભાગલા પડવાની રાજનીતિ જે રહે એ બહુ જૂની થઈ ગઈ છે। અને આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં જે જિલ્લા પંચાયતના ઇલેક્શનો આવવાના છે, ખાસ કરીને અમદાવાદ જિલ્લાની અંદર સાણંદ, ધોળકા અને બાવળા નગરપાલિકાના ઇલેક્શન છે। તો આ 3 નગરપાલિકાના ઇલેક્શનની અંદર વધુમાં વધુ યુવાનો આગળ આવે અને આ 3 નગરપાલિકા અમે કેવી રીતે જીતવી એની પણ ખાસ કરીને ચર્ચા થઈ। અને અમદાવાદ જિલ્લામાં ક્યાંય પણ સંગઠનના જે બધા પદો ખાલી હોય પણ પદો પૂર્ણ કરવાના છે। અને આજ એબીવીપીના મિત્રો પણ ખૂબ મોટી સંખ્યાની અંદર યુથ કોંગ્રેસની અંદર જોઈન થયા છે, એનું પણ અમે લોકો સ્વાગત કર્યું। અને આવતા દિવસોની અંદર સમગ્ર ગુજરાત સહિત અમદાવાદ जिला खूब सारू संगठन मजबूत था एना प्रयासों से हमारे। अहमदाबाद ग्रामीण में आज कारोबारी मीटिंग था जिसमें आज प्रदेश अध्यक्ष के साथ मेरा पहला विजिट हुआ है। युवा कांग्रेस यहाँ की काफी स्ट्रांग दिख रही है। आने वाले समय किस तरह से हम युवा कांग्रेस मजबूती से काम करने वाले इसके बारे में डिस्कशन हुआ है। 9 अगस्त की तैयारी चल रही है हमारी, जो यूथ कांग्रेस की फाउंडेशन दिवस है इसकी। 15 अगस्त को भी हमारी बहुत अच्छी प्रोग्राम होने वाली है। 20 तारीख को भी राजीव गांधी जी की जयंती है, इसके बारे में भी डिस्कशन हुआ है। आने वाले जो चुनाव हैं गुजरात में नगर पंचायत, जिला पंचायत के चुनाव के, इसके बारे में भी मजबूती से लड़ेंगे, इसके बारे में डिस्कशन हुआ है। इस बार हम नगर पंचायत, जिला पंचायत चुनाव बहुत अच्छे वोटों से जीतेंगे। युवा कांग्रेस यहाँ मजबूती से काम करने वाली है हरपाल सिंह जी की अध्यक्षता में।